झांसी की रानी सर्कल સ્થિત આવેલ મેદાન ખાતે શિશુ ગરબા મહોત્સવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન ખાતે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવનું ઝાંસી કી રાણી ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવતું હોય છે, ત્યારે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમી શકે તેવા પ્રકારનું આયોજન જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, રોનક આયરે, ગોપાલ સુરઠિયા, દીપક ગૌર, ગરબાના ગાયક કલાકાર હિરલબેન જોશી, જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। માતાજીની આરતી કરી માતાજીની ધ્વજારોહણ પણ કરવામાં આવી હતી। ગરબા અને સમગ્ર વિશ્વભરમાં જ્યારે ગુજરાત હોય અને એમાંથી વડોદરા હોય એનો ગરબાનો અતૂટ હોય છે। વડોદરા શહેરના દરેક લોકોને આજે અનંત ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા, સાથે સાથે આવનારી નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આજે જેમ તમે જુઓ છો કે શિશુ ગરબા મહોત્સવ ભૂમિપૂજન સાથે સાથે ધ્વજારોપણનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે અમારા બધા જ યુવાનો સાથે, અમારા બધા જ બહેનો સાથે આજે આ કાર્યક્રમનું એ થયું અને આવનારી 19મી તારીખે આગમન સાથે વડોદરા શહેરની અંદર આ એક એવો વિસ્તાર છે કે જેમાં 21 જગ્યા પર સાથે અમે ગરબા કરી રહ્યા છીએ। એમાં 11 ગરબામાં અમે એકી સાથે મૂર્તિ સાથે લાવવાના છે અને વડોદરા શહેરની ખૂબ મોટામાં મોટી ભવ્ય મૂર્તિ સાથે સાથે નવદુર્ગા માની પણ મૂર્તિ હશે એ મૂર્તિ સાથે અહીંયા આગમન થવાનું છે। તો આ શિશુ ગરબા એ ફક્ત ગરબા નહીં, એ ધર્મની સાથે, સંસ્કારોની સાથે, અને શિશુ ગરબા એ સલામતીના ગરબા છે, વિશ્વાસના ગરબા છે, ભરોસાના ગરબા છે। વર્ષોથી આ શિશુ ગરબાની અંદર તમે જુઓ કે એકવાર દીકરી અંદર જાય પછી એ દીકરી કદાચ ગરબાની અંદરથી વચ્ચેથી જવા ઈચ્છે તો પણ એની મા બાપની પરમિશન વગર એ દીકરી જતી નથી, કારણ કે તમે જુઓ છો કે કેટલા એવા બનાવો હોય છે। એટલા માટે અમે જ્યાં સુધી મા બાપની પરમિશન ના હોય ત્યાં સુધી એ દીકરી ગરબા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે દીકરીઓને જવા નહીં દેતા। અને એની સાથે સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે, સાથે સાથે તમે જુઓ કે અમારા CCTV પણ હોય છે, એની સાથે અંદર શૌચાલયની વ્યવસ્થા હોય, પાણીથી માંડીને બધા જ અંદર સ્ટોલ પણ હોય છે, બહાર મેળો પણ હોય છે। તો આ અલગ અલગ અમે એની અંદર એમાં પણ આ ગરબા લાઈવ ગરબાઓ છે અને લાઈવ ગરબા ગાનારા અમારા સુપ્રસિદ્ધ હિરલબેન જોશી જે બારોટ છે, જે વર્ષોથી વડોદરા શહેર અને દેશ વિદેશમાં પણ આ ગાયક એમના તમે જુઓ છો એમના જે ગરબા છે અને એ ગરબા ધર્મ સાથે, સંસ્કારો સાથે અને એક પ્રાચીન અને અલગ ઢબના જે ગરબાઓ છે, જે છોકરાઓમાં નવા છે, જૂના છે, બધા જ ગરબાનું એક મિશ્રણ કરીને વર્ષો સુધી એ આ ગરબા લોકોની સાથે રહ્યા છે અને છોકરાઓ એમના અવાજથી જ ઝૂમી ઉઠતા હોય છે। તો આજે આ જે હિરલબેનના ગરબા સાથે શિશુ સંસ્કૃતિના જે અમારા શિશુ ગરબા છે એ વર્ષોથી ઝાંસી રાણી ગરબા ગ્રાઉન્ડ પર અમે આ કરી રહ્યા છીએ અને તમે આજે જુઓ છો તો ખૂબ મોટી સંખ્યામાં નિઃશુલ્ક ગરબા છે। જે દીકરીઓ વહેલી તો પહેલો અમે 10,000 સુધીનું આનું બુકિંગ શરૂઆતમાં જ લઈએ છીએ, પછી અમે ગરબા, કારણ કે જેટલી સંખ્યા હોય એટલી 15થી 20% જ અમે દીકરાઓને લઈએ છીએ અને એના માટે જ કે જે એમના ભાઈ કે એમના સાથેના એમના ઘરના દીકરા હોય એવા જ લોકોની સાથે છે। આધાર કાર્ડ સાથે લઈએ છીએ જેથી કોઈ ન્યુસન્સ ના આવે, એટલા માટે જ આ ગરબાને સલામતીના ગરબા, સુરક્ષિત ગરબા, CCTVના ગરબા, ભરોસાના ગરબા, વિશ્વાસના ગરબા, સંસ્કારના ગરબા અને આ સુપ્રસિદ્ધ ગરબા એટલે શિશુના ગરબા। એટલે આ શિશુ ગરબામાં જરૂરથી આપ આપણા દીકરીઓ સાથે, આપણા ફેમિલીના ગરબા, ઘરની દીકરીઓ ઘર પાસે અને સુરક્ષિત રમે આવી 100 સોસાયટી અહીંયા આજુબાજુની ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ઇલોરા પાર્કની બધી જ દીકરીઓ અહીંયા જ્યારે રમવા આવતી હોય છે ત્યારે એમના મા બાપને એક ભરોસા સાથે જ આવતી હોય છે। તો આજે ફરી એકવાર આ ગરબાનું આજે ભૂમિપૂજન અને ધ્વજારોપણ થયું છે। સમગ્ર અમારા રોનકભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે સમક્ષ સાથે અમારી ફક્ત આયરે સાથે નહીં, જે પણ અમારા મિત્રો અમારા લોહી સાથે તો ખરા જ, પણ જે બે અમારા મિત્રો છે અમારા લોહી સાથે, જેવા સંબંધો સાથે બધા જ લોકો, આખો વિસ્તાર, અડધું વડોદરા, આખું વડોદરા અમારી સાથે છે। ત્યારે આજે ફરી એકવાર આ આશીર્વાદ મા અંબે માની કૃપા સાથે નિર્વિઘ્ન થાય અને એ જ રીતની બધી જ જાતની વ્યવસ્થા કરી છે કે કઈ રીતના ગરબા ક્યાં શું થાય, તો કેવી રીતના ગરબા વિઘ્ન આવે તો શું થાય, કેવી રીતના ગરબા થાય, પણ મા અંબેમાં હંમેશા આશીર્વાદ આપતા હોય છે
સમગ્ર વડોદરા શહેરમાં નહીં, ગુજરાતમાં નહીં, બધી જ જગ્યાએ મા અંબાનો ગરબો સારી રીતના સુરક્ષિત રીતે અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છા. જય અંબે, જય ગણેશ. આજરોજ અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે જ્યાં માં આદ્ય શક્તિનો એટલે કે માં નવદુર્ગાની જ્યારે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રિ પર્વે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી જે શિશુ ગરબા મહોત્સવ 2025નું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની અંદર તમામ જે દર વખતની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમે તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આ તમામ ગરબા સીસીટીવી અંદર થશે. તમામ જે ગરબાની અંદર દીકરી સુરક્ષિત રહીને ગરબા રમી શકે તે સાથેનું આ આયોજન કરવામાં આવ્યું છે. વિસ્તારની તમામ જે દીકરીઓ છે દર વર્ષે અમારા ત્યાં ગરબા રમતી હોય છે તે આ વખતે પણ આયોજન છે. સાથે ફૂડ સ્ટોલનું અંદર આયોજન છે. એવી જ રીતે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી સજ્જ છે. એવી જ રીતે વાત કરું આપને કે દર વખતની જેમ 19મી તારીખે માતાજીનું એટલે કે આદ્ય શક્તિનું આગમન અમે એવી જ રીતે વાજતે ગાજતે કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌને આજના દિવસે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. સાથે શિશુ ગરબા મહોત્સવ 2025નું આજના દિવસે ધ્વજારોપણનું જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, અમારા ગાયક એવા હિરલબેન બારોટ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમની સમગ્ર ટીમ અમારી સાથે જોડાઈ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આજના દિવસે જોડાયા હતા અને આજના દિવસે ધ્વજારોપણનો કાર્યક્રમ કરવામાં કંકુને ચોખલીએ વધાવ્યા જે સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે. હું હીરા જોશી, મારું મ્યુઝિક એકેડેમી ગ્રુપ. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવમાં અમારું ગ્રુપ ગરબા પ્રેઝન્ટ કરવા જઈ રહ્યું છે. સૌ ખેલૈયાઓને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે તમારા પોતાના લોકલાડીલા ગરબામાં જલ્દીથી જોડાવા માટે આવી જજો. અને આ ગરબાનું સમગ્ર સંચાલન જય સોમનાથ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને તેમાં આયરે પરિવાર જેમાં રોનકભાઈ આયરે, શરણભાઈ આયરે, રાજેશભાઈ આયરે અને તેમની સમગ્ર ટીમ ખૂબ જ સુંદરતાથી આનું આયોજન કરે છે અને ખૂબ જ સુરક્ષિત આયોજન છે દીકરીઓ માટે. હા, એટલે અમે લોકો ગરબા દર વર્ષે એવું અમારો એવો હંમેશા પ્રયત્ન હોય છે કે ગરબા એ હંમેશા માતાજીના હોવા જોઈએ અને પ્રાચીન ગરબા જે લુપ્ત થઈ ગયા છે એને જીવંત રાખવાનું અમે હંમેશા કામ કરતા હોઈએ છીએ કે એને નવા ઢાળમાં આજની પેઢીને ગમે એવી રીતે જૂના શબ્દોને નવા ઢાળમાં કરીને અમે લોકો ગાતા હોય છે. પણ હું જે 3 વર્ષથી આયરે પરિવાર સાથે જોડાઈ છું તો મેં એમના પરિવારનું જે એક દ્રઢ એમનો જે કાર્ય કરવાનો જે એમનો અભિગમ છે તે હંમેશા ઠંડી ગરમી વરસાદ કંઈ પણ હોય એમના રાજેશભાઈ તો પોતે કામ કરે છે પણ એમની સાથે એમનો સમગ્ર પરિવાર, એમના ભાઈઓ, એમના ઘરની સ્ત્રીઓ, એમના દીકરાઓ, એમની સાથે જે ટીમમાં જોડાયા છે એ પણ એક પરિવાર બનીને હંમેશા કામ કરતા હોય છે. તો એ વસ્તુ અમારા સમગ્ર ગ્રુપ માટે ખૂબ જ ગૌરવની વાત છે. એટલે એટલા માટે થઈને અમે એમના પરિવાર માટે એક ગરબો લખ્યો છે જે હું ચોક્કસ આજે ગાવાનો પ્રયાસ કરીશ. આયરે પરિવાર કાયમ સેવામાં તત્પર, લોકો માટે સદા અડાગ રહે. વડોદરા